ટોપિક જવા દઈએ છે. પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા ખાચરના દરબારમાં પધારી અને ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી અને પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે? જો આગળ એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાયો. કયા ભગવાન? અક્ષરધામના ભગવાન તે. હવે એ ભગવાનના સ્વરૂપમાં તમને પ્રીતિ કેવી રીતે થાય એ જ સવાલ છે. એટલે પેલું જે ત્યાં આપણે છોડ્યું પંચાળાના 7મામાં ત્યાંથી અહીંયા આગળ વધીએ છીએ. ટુ બી કન્ટિન્યુ. કે જે ભગવાન અહીંયા આવેલા હતા એના સ્વરૂપમાં પ્રીતિ કેવી રીતે થાય એમ આઈડિયા આવ્યો કે ના આવ્યો? કે જે ભગવાન અક્ષરધામમાં છે એ જ ભગવાન અહીંયા અવતાર ધારીને આવ્યો. હવે એ ભગવાનમાં આપણે પ્રીતિ તો થવી જોઈએ ને, તો આપણું કામ થાય ને. પહેલાં આપણે નિશ્ચય કરાયો એ ભગવાનનો, હવે પ્રીતિ તો થવી જોઈએ ને. તો એ પ્રીતિ થયાનું કારણ શું છે એ અહીંયા પ્રશ્ન છે. ધર્મ છે કે ભાઈ આમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું કે જ્ઞાન છે કે વૈરાગ્ય છે કે પછી ભક્તિ છે. ધર્મની વાત અહીંયા નહીં કરી, પણ એ ઇનહેરન્ટ સમજી લેવાનો તમારે. આમાં પૂછેલું શું છે? જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ? ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કેના દ્વારા થાય એમ આ સવાલ છે, સમજો. પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈ દી થયો નહીં. પ્રશ્ન અઘરો જ છે, બરાબર. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ છીએ. જે હવે ભગવાન જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણનું જે લક્ષણે કરીને આખું રૂપ સમજાવશે કે ભાઈ જ્ઞાન એટલે શું, વૈરાગ્ય એટલે શું અને ભક્તિ એટલે શું. કેમ કે ભાઈ એ ત્રણમાંથી સૌથી વધારે મહત્ત્વનું શું છે કે જે ભગવાનને વિશે, ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ કરવા માટે જવાબદાર હોય. એટલે પહેલાં એના લક્ષણ જાણે તો ખબર પડે ને કે વૈરાગ્ય કરીને કેટલી પ્રીતિ થઈ શકે ભગવાનમાં, કે જ્ઞાને કરીને કેટલી થાય, બરાબર, કે ભક્તિએ કરીને કેટલો ભગવાનના સ્વરૂપમાં સ્નેહ થાય, સમજો. એટલે અહીંયા એ વાત છે કે ભાઈ પ્રીતિ થયાનું કારણ શું છે. તો પછી જ્ઞાન વૈરાગ્ય. હવે ભગવાન પહેલું કહે છે વૈરાગ્યની વાત કરે છે. જીવ માત્રનો એવો સ્વભાવ છે જે આ બહુ સરસ રીતે ભગવાને વૈરાગ્ય સમજાવેલો છે. બુદ્ધિથી એકદમ ખતરનાક બુદ્ધિથી ભગવાને સમજાવેલો છે, બરાબર. તમે પહેલાં શરૂ થઈ તો ખબર જ નહીં પડે કે અહીંયા વૈરાગ્યની ભગવાન વાત કરે છે. સમરો, જીવ માત્રનો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. આપણે ત્યાં પ્રસાદ લઈને આવે હમણાં જ પેલો જોનેલ, એટલે આપણે બધા પેલા જે હોય તે બધા જોઈ કે અંદર શું શું છે, બરાબર. પણ હમણાં ફ્રૂટનો ભાવ એટલો બધો છે, કાલે હું બજાર ગયેલો એટલે પછી આમાં પણ બધે ખલેલા જ દેખાઈ જાય. મેં કહું બધા ખલેલા કેમ દેખાય છે ભાઈ? ઇતને ખલેલે ક્યું હે? પણ મેં કીધું ફ્રૂટનો ભાવ જ એટલો છે કે ખલેલા જ પોસાય એવા જ. એટલે ભગવાનના મંદિરમાં એવું જ આવે કે જે સૌથી વધારે ઇઝી અવેલેબલ હોય, સસ્તું હોય, બરાબર. એટલે હરિભક્તો હમણાં એકલા ખલેલા જ આવે છે. હા, સારું ને ટીકાવું તો તમારા માટે, પણ સસ્તું ખરું એમ. અમારા માટે સારું ને ટીકાવું નહીં ખલેલા. તમારા માટે સારા ને ટીકાવું ખરા, અમારા માટે નહીં. અમને તો આમ મલાઈદાર વસ્તુ જોઈએ, આમ રસકસવાળી, આમ મોઢામાં મૂકે એટલા અંદર રસ આવવો જોઈએ, આમ કરકડતો, ચાવ્યા વગર આમ દબાવીએ ને એટલે આમ અંદરથી આમ રસકસ નીકળવો જોઈએ, મોઢું ભીનું થઈ જવું જોઈએ. તો એ પ્રસાદ કહેવાય. એ પ્રસાદ ખાવાની કંઈ મજા આવે. કાલે એક ભાઈ વેચતા હતા બજારમાં 100 રૂપિયાના 500 ગ્રામ કાશ્મીરના આલુ. 100 રૂપિયાના 500 ગ્રામ કાશ્મીરી આલુ. 8 કે 9 આવે, એક પણ ખાટો ન નીકળે એની ગેરંટી. ચાખો એટલે મસ્ત મીઠો જ લાગે. પછી મેં એને કહ્યું, હું ઊભો રહેલો 10 મિનિટ, ગોપાલભાઈ બજારમાં બધું લેવા ગયા, હું 10 મિનિટ ત્યાં ઊભો રહ્યો. પછી મેં એને કીધું, ભાઈ તું ખોટા માર્કેટમાં અહીંયા ઊભો રહેલો છે. તે કહી કેમ? તો આ અહીંયા 100 રૂપિયાનું 500 ગ્રામ તારી પાસે કોઈ લે નહીં, તું ગોરદો રોડ પર ચાલ્યો જા તો તારો આ માલ વેચાઈ જશે. તારો માલ જોરદાર છે, પણ અહીંયા બધા માણસો જે આવે તે 100 રૂપિયા કિલો તો મિનિમમ માંગશે તારી પાસે. તે કે મને પોસાય એવું જ નથી, 72 રૂપિયાની તો મારી ખરીદી જેમ કે. ઓકે, મેં એવું કંઈક બોલ્યું એક ને એમાં તો સાંભળું પછી. પણ આલુ એટલે આલુ હતા, બરાબર. હા, નાના પાટેકર કરતાં સારા, બરાબર. તો તમે કહો વચ્ચે નાના પાટેકર કેવી રીતે આવ્યો? એ બોલતો હતો ને આલુ લે લો કરીને, બરાબર, એના કરતાં સારા. સમજી ગયા? હા, ચાલો. એટલે શું કહ્યું કે જીવ માત્રનો સ્વભાવ છે. હવે મને એ આલુ યાદ રહી ગયા ને, 100 રૂપિયાના 500 ગ્રામ આલુ કેવું પડે.
પીજ અને હતા પીચ હતા તે 100 રૂપિયાના કિલો, એકદમ મસ્ત વ્હાઈટ એકદમ. એ કે હજુ કાલે તો આ પાકશે. હું તો માલ બધો બહુ 58 છે, પણ તું બેઠેલો છે બહુ ખોટી જગ્યા પર. બરાબર, બિચારો હિન્દીભાષી હતો. અડાજણના બજારમાં બેઠો, ત્યાં બિચારા બધા નોકરિયાત માણસ મેં કોઈ અહીંયા કોઈ નહીં લે. બરાબર, ચાલો કંઈ નહીં. પણ હા, બધા લોનના હપ્તાવાળા ત્યાં, એટલે પેલો બિચારો ફ્રૂટ બી હપ્તામાં જ લે. બરાબર, ચાલો. એટલે ભગવાને શું કહ્યું કે જીવ માત્રનો સ્વભાવ છે. સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ તળી જાય. મને એના આલુ જોઈને થઈ ગયું કે પેલા ચાલુ આલુ હવે ખવાય બવાય નહીં. આ 100 રૂપિયાના 500 ગ્રામ જોયા એટલે જોયા કાલે, નજરમાં બેસી ગયા. બરાબર, આપણા મંડળમાં એક માણસ એવો છે જે ભગવાન માટે લઈ આવે. સંજય બાપુ. એ અમુક માણસની આમ બ્રાન્ડ ઉપર સિક્કો લાગી ગયો એમ, સમજો. આ લોકના સમયમાં ભલે એની પિક્ચર ઓછી ચાલે, પણ પેલો આમ કરતો ચાલતો આવે એટલે પબ્લિક તાળી પાડે ને સીટી મારે જ એમ. એ નક્કી જ હોય, એ કંઈ નહીં બોલે તો પણ મારે જ લોકો. ખાલી આમ કરતો આવે એટલે જ મારવી પડે. તમારા સમયમાં પેલો ઉલટો માણસ જરા મારે એટલે મારે જ એમ. સંજય બ્રાન્ડ માણસ. મેં ત્યારે કાલે એની સામે જ યાદ કર્યો. મેં કહું મારી પાસે એક માણસ છે જે મારા ભગવાન માટે 100% લઈ લે તારી પાસે. એ જોઈને જ લઈ લે. સંજય એને બ્રાન્ડ ઉપર સિક્કો એનો કે ભાઈ સંજય એટલે લઈ લે. એ પછી વિચારે નહીં કે આ કેટલું મોંઘું છે. એ છે એ રાજકુમાર બ્રાન્ડ છે કે ભાઈ એ હું છું એ જોવાનું જ તારે. પ્રોડ્યુસર એને પૂછે ને રાજ સાહેબ ઇતના પૈસા ક્यों માંગ रहे हो? તો કે મેં હું ના, મેં હું તો પૈસા તો લગેગા ને એમ કે હું છું એટલે પૈસા લાગે, મારા પૈસા લાગે. જેમ એ આલુ જોઈને મને કાલે લાગ્યું, મેં કહું આની પર સંજયનું નામ લખેલું છે. સમજો, બ્રાન્ડ છે, એનું જીગર છે સાલાનું, કેવું પડે. સાલે કા જીગડા બહુ બડા હે. બરાબર, એટલે કેવું ને, માણસ ગમે એવો નાનો હોય, માણસને નહીં જોતા, એનું જીગર જોજો. કલેજા, જીગર કલેજા એનું છે જીગર કે ના ભગવાન માટે લઈ જવાનું ટીપ ટોપ. બરાબર, ચાલો. એટલે અહીંયા શું કહ્યું, ઉતરતી વસ્તુ હોય તો પછી પેલાને હાથ, આ તો આપણે 100 રૂપિયાને 500 ગ્રામ જોઈને આવેલા જ કશ્મીરી આલુ એ જ 58 છે, એકદમ જોરદાર, ધારદાર, ભરાવદાર. એટલે ભાઈ પેલા ચાલુ નહીં, 50 રૂપિયા કિલો વાળા પેલો આવે, હે એ તો બધા ખાટ્ટા નીકળે. તું જવા દે ભાઈ, એ નહીં જોઈએ ભાઈ. બરાબર, એટલે જીવ માત્રનો સ્વભાવ છે કે ભાઈ જ્યાં એમ કહી કે એને સારું પદાર્થ દેખાય તેના ઉતરતામાં સહેજે સહેજે હેત ઉતરી જાય. માટે ભગવાનનું જે અક્ષરધામ છે તેને તુલ્ય જે સુખ, તેને આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે. સમજી ગયા? હા, એટલે જ તમને આલુનું ઉદાહરણ આપવું પડે. કારણ કે અક્ષરધામની વાત આવે એટલે તમે કહો આલુ એ જ નહીં સમજાતું, આલુ સમજાઈ જાય છે. જો હમણાં આલુની વાત કરી તો તમને કેવો રસ પડેલો, બધા આમ કેવું સાંભળતા હતા. અક્ષરધામની વાત આવે એટલે તમારા મોડા ખાટ્ટા થઈ ગયા. તમે થયું કે આ તો યાર બહુ ખાટ્ટો સ્વાદ આવ્યો. કેમ? હવે એવું કેમ છે સમજો. અક્ષરધામનું સુખ એટલે ત્યાં રહેલા ભગવાનનું સુખ આપણે હજુ માન્યું નથી એટલે ખબર નહીં પડતી. આપણે આલુ આપણે જીવનમાં ખાધેલા છે, એનો અનુભવ કરેલો છે, એટલે તમને એમ પેલું દેખાઈ ગયું કે આ વાસુદેવભાઈએ કહ્યું 100 રૂપિયાના 500 ગ્રામ વાળા આલુ તો જોરદાર જ હશે. આઈડિયા આવી ગયો. આ સુખ આપણે હજુ માન્યું નથી ને, ભોગવ્યું નથી, એટલે એનો આપણે આઈડિયા નથી આવતો. એટલે ભગવાન અહીંયા કહે છે કે એની આગળ માયાનું સુખ કેવું છે, નકલ જેવું છે. સમજો, બરાબર. અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે. હવે અહીંયા ભગવાનના ધામને વિશે એટલે ધામને વિશે જગ્યામાં નહીં, ભગવાનમાં. એમ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભગવાનના ધામમાં ભગવાન રહેલા જ એટલે સુખ છે. પણ ભગવાનના ધામના ભગવાનમાં કેમ એ સુખ કહ્યું કે ભાઈ પેલો જીવ અહીંયાના કોઈ સુખને વિશે, માયાના સુખને વિશે લોભાય નહીં. બરાબર, એટલે શું કહ્યું, ભગવાનના ધામને વિશે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. બહુ સરસ વાત કહી અહીંયા. શું કહ્યું તે સાંભળવા જેવું છે. વૈરાગ્ય થવાનું કારણ અહીંયા બહુ જોરદાર બતાવ્યું. સાંભળો પાછા એકવાર. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા 2 વાર લખ્યું. એટલે વૈરાગ્ય જગતમાં થવો કે કરવો હોય તો સૌથી વધારે શું કરવાનું, ભગવાનની વાર્તા સાંભળવાની. ભગવાનની કથા વાર્તા સાંભળો તો જ જગતમાં વૈરાગ્ય થાય.
ભગવાને બધું એવું ઝીણું ઝીણું લખેલું જ ને કે આપણે આમ ઘરે શાંતિથી વાંચીએ ને તો બહુ ફટાફટ વંચાઈ જાય, પણ આમ શાંતિ અહીંયા બેસીને વાંચીએ એક એક શબ્દો તો ખબર પડે કે આ એટલું બધું પેલું દાંતણ એટલું છીછડું નથી એમ. એટલે વૈરાગ્ય થવાનું કારણ આ છે કે ભાઈ ભગવાનના ચરિત્રો સાંભળવા, આપણા ઇતિહાસ મહાભારત આદિક જે ગ્રંથો જે કયા રામાયણ આદિક ગ્રંથોમાં ભગવાનના ચરિત્રો, આપણે સત્સંગી જીવનમાં જે ભગવાનનું આખું પહેલેથી છેલ્લે સુધીનું ચરિત્ર, અંતર્ધાન લીલા સુધીનું જે ચરિત્ર છે તે આ સાંભળવું, સારા ગ્રંથો સાંભળવા. બી હાઇજેનિક, યાદ રાખજો, જીવનમાં હાઇજેનિક પરિસ્થિતિ આપણી જાળવી રાખજો. આપણું સ્ટાન્ડર્ડ જે છે એને નીચે નહીં જવા દેતા. મારામારી, ગાળાગાળી, શાસ્ત્રો બી એકદમ પ્યોર વાંચવાના અને પ્યોર કરવાના, વાતું બાતું પકડવાની નહીં આપણે. તમારી પાસે બહુ સારા સારા શાસ્ત્રો છે, 18 પુરાણ છે, સમજો, વાંચવા માટે 18 પુરાણ છે તમારી પાસે. કેટલી બધી સંહિતાઓ છે, કેટલા બધા ચરિત્રના એ છે બીજા પણ શાસ્ત્રો સારા સારા. એટલે કોઈ વાતું બાતું આપણે વાંચવાની જરૂર નથી, એનો સમય જ નહીં તમારી પાસે ને મારી પાસે. એટલે આપણે આપણી જાતને એ કક્ષામાં મૂકવાની જ નહીં. હમણાં શાસ્ત્રીજી પણ કહેતા હતા કોઈ વાતુને પ્રમાણ તરીકે નહીં ગણવાની, સમજો, કારણ કે એક વાતુને પ્રમાણ તરીકે ગણશો એટલે બીજો ઊભો રહી જશે આવીને, બરાબર? સીધી સટ વાત, ભાઈ વાતું બાતું નહીં જોઈએ. આપણે શાંતિથી ભગવાનના ચરિત્રોના પણ વેલિડ જે ગ્રંથો એ જ લેવાના, માન્ય ગ્રંથ, બરાબર? સત્સંગી જીવન જેવો ચરિત્રનો કોઈ ગ્રંથ જ નથી. એ ગ્રંથ વાંચો, મજા આવે એવો ગ્રંથ છે, સરસ ગ્રંથ છે. બીજા ગ્રંથો છે ચરિત્રના, ના નહીં પાડતા, ભક્ત ચિંતામણી આદિ બીજા પણ છે, પણ સત્સંગી જીવન એટલે સત્સંગી જીવન, એની તોલે કોઈ નહીં આવે, બરાબર? વાસુદેવ મહાત્મા બી બહુ સરસ ગ્રંથ છે, બરાબર? એમાં પણ ચરિત્રોને બધું બહુ સારું છે. ભાગવતજી પણ બહુ સરસ ગ્રંથ, એમાં પણ ભગવાનના અવતારના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો. એટલે ભગવાનની કથા વાર્તા સાંભળતા સાંભળતા શું થાય? ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. પછી તમને થાય કે ના ભાઈ, એટલે લોકો વારંવાર બાર લગાતાર શ્રીમદ ભાગવત સાંભળ્યા જ કરે છે, કારણ કે અંદર ભગવાનના અવતાર ચરિત્રો આવે છે. જેટલી વખત સાંભળે એટલું એને માયાનું તુચ્છપણું લાગે કે ના, માયામાં કંઈ લેવાનું નથી, ભગવાનના ચરિત્રોમાં ભગવાનમાં બહુ સુખ છે, બરાબર? જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામોહર કોઈક આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે. પહેલાંના સમયમાં તાંબાના પૈસા આવતા હતા, આ લોકોના સમયમાં આ લોકોએ જોયેલા. મને મારા દાદાએ કે કોઈએ તાંબાના પૈસાનો આખો એક પટો આપેલો, હા, કાણાવાળો, બરાબર, એકદમ સાચી વાત. ગુલાબી કલરના વાયર ઉપર હતા, પ્લાસ્ટિકથી રેપિંગ કરેલું હોય, એકદમ સાચી વાત છે. મારી પાસે એ પટો હતો, ખબર નહીં મારું મકાન ચોરાઈ ગયું, એટલે મકાન કપાઈ ગયું, એની જોડે એ બધું ચોરી ગયા. પેલા ગોધરિયા હોય ને તે લોકો, દાઉદ ગોધરાના પેલા ગોધરિયા હોય ને, બધું મામાઓ બધું ઉલકાઈ ગયા, બધું ચાલી ગયું મારું. બહુ સરસ હતો એ પટો, આખો તાંબાના સિક્કાનો. અત્યારે તો એની કેટલી કિંમત આવે. હું પહેરતો હતો એ, મને મારા બાપાને મારી બા પહેરાવતા હતા, એ બિંદાસ પહેરીને ફરતો હતો. ગોળ ગોળ કાણાવાળો, એમને બરાબર કીધું ને, ઉપર વાયર લપેટેલા. પહેલાં આપણા ઘણા લોકો પહેરતા હતા. પહેલાંના સમયમાં એ બ્રાન્ડ હતી, તાંબાના સિક્કાનો પટો પહેરવો એ બ્રાન્ડ હતી. જેમ અત્યારે પેલા મોટા મોટા હા કાના વગરના પણ આવતા હતા, એ બ્રાન્ડ કહેવાતી હતી પહેલાં. જેમ પેલા અત્યારે બધા મોટા મોટાને તમે અત્યારે હવે કેવા લોકો બેલ્ટ પહેરે તો મને નહીં ખબર, અત્યારનું તો બહુ ખબર નહીં હોય. હવે બધા અલગ અલગ પ્રકારના બેલ્ટ પહેરતા હોય ને, તેમ એ સમયમાં જે સિક્કાવાળા પહેરે ને તાંબાના, એ બ્રાન્ડ કહેવાય. એટલે આપણા જે ડોસાઓ જે ખરા ને, આપણા બાપ દાદાઓ, તે તાંબાના સિક્કાના એવા પતા બી એવા પહેરતા હતા, સમજો, બરાબર? મને મારી પાસે આવેલો, હું બહુ ઘણા વર્ષો સુધી પહેર્યો મેં. એનાથી માણસનું જીવવાનું સ્ટેટસ ખબર પડે. મને ઘણા લોકો, અરે સાહેબોને એ લોકો પૂછતા હતા કે આ કેનો બેલ્ટ છે? મેં કહું તાંબાના સિક્કાનો છે સાહેબ. મને કહેતા બાપા બહુ માલદાર લાગે છે. મેં કહું માલ તો નથી પણ દાર છે, બરાબર? એ વિચાર કરતો થઈ ગયો કે આ કંઈ નવી વાત કરી, બરાબર? ચાલો, એટલે પછી શું કહ્યું કે એ પૈસા માટે સોનામોર કોઈ આપે તો પેલો પૈસા સોનામોર આપે તો એ પાછું, કારણ કે તાંબા કરતાં સોનામાં વધારે માલ છે. આ તમને કેમ મેં આ તાંબાનું કહ્યું ખબર? કે તાંબાની બી વેલ્યુ હતી તે સમયે, અને સોનાની વેલ્યુ તો અત્યારે તમને ખબર જ છે. રોજ રોજ તમે પેપરમાં વાંચો એટલે આમ કૂદકે ને ભૂસકે વધતો જ જાય છે. ચાલો, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વે થકી વૈરાગ્ય પામે છે. એટલે ભગવાનના સુખનું જ્યારે વિચારે એ સોનામોર છે, અને આ બધું જે છે તે તાંબા કરતાં બી જાય એવું સુખ છે, સમજો.
એટલે પછી પેલો કહે કે ના ભાઈ, ભગવાનમાં સૌથી વધારે સુખ છે તો માયાના સુખમાં કોઈ એને સુખ આવે નહીં. અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે, એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે. આ વૈરાગ્ય છે. હવે તમે વિચારો, ભગવાને વૈરાગ્યની વાત કરી અહીંયા, અને એ સમજાવવા માટે ભગવાને સુખની વાત કરી. સમજાયું વૈરાગ્ય, અને વાત કોની કરી? સુખની વાત કરી. કેમ ખબર તમને? કેમ અહીંયા સુખની વાત કરી? ભગવાનને ખબર? ભગવાને તમને ખબર છે? બોલો. બહુ મસ્ત વાત કરી નાખી અશોકભાઈ. જીવને સુખ જ જોઈએ છે, બહુ લોભીઓ છે. हाँ, कुत्ता है एक नंबर का, समझो. थामलो જોયો એટલે પગ ઊંચો કરે જ. જીવ છે ને એનો સ્વભાવ એવો જ છે. ગમે એટલો પાલતુ કૂદતો હોય કે ગમે તો, પણ થાંભલો જોયો નથી એટલે પગ ઊંચો કરે જ. સમજો, એમ જીવને છે ને માયાનું કે કોઈ બી સુખ જ જોઈએ, સમજો. અને એ સુખ માટે જે જીવ છે ને ભલું કરવા તૈયાર છે. એટલે ભગવાને કહ્યું તમે બધા એવા જ છો. એટલે ભગવાને અહીંયા લાલચ આપી. આપણે આપણી ઓકાત બતાવી કે તમે આવા છો, કે તમને સુખની જ વાત કરાય, સમજો. હવે કોઈ એમ કહે કે ભાઈ આનંદ અને જ્ઞાન ને આનંદ માટે સત્સંગ નથી એકલો, એમ કહે કોઈ. અરે જીવ પ્રાણી માત્ર સુખ માટે જ જીવે છે. આ દરેક શાસ્ત્રનો લોજિક છે. જીવ પ્રાણી માત્ર આ બ્રહ્માંડને વિશે, અનંત કોટી બ્રહ્માંડને વિશે ફક્ત ને ફક્ત સુખ માટે જ જીવે છે. સુખ ન મળે તો બેબાકડો થઈ જાય છે. ગીતાજીનું શું રહસ્ય શું છે? જીવ પ્રાણી માત્રને વિષય જોઈએ છે, પંચ વિષય જોઈએ છે, સમજો. પંચ વિષય ન હોય તો ઇન્દ્રિયોથી ભોગવે, ન હોય તો અંતકરણે કરીને એના ઘાટ કરે. અને જેને ન મળે તો પછી એ મરી પણ જાય. વિષય ભોગ એવો ખતરનાક છે, અને જીવને વિશે આસક્તિ એવી ખતરનાક હોય કે ન મળે તો મરી જાય, બેબાકડો થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, ગાંડા થઈ જાય. ઘણાને એવું નથી થતું? પત્ની પેલાની 80 વર્ષે ચાલી જાય તો મગજ આઉટ થઈ જાય, તો 80 વર્ષે પત્ની ગઈ તો સમજો કેમ એના વિશે એને એટલી હેત હતી. હવે કયું હેત હતું? વાસના કહેવાય કે હેત કહેવાય કે આસક્તિ કહેવાય, એ તો હવે એણે જોવાનું, આપણે નહીં જોવું. એને કરીને 80 વર્ષે પણ માણસ હોસ્પિટલમાં જાય છે, ડિપ્રેશનમાં જાય છે. આટલું માયામાં એને સુખ માનેલું છે. એટલે ભગવાન તો જાણતા જ હોય ને, એટલે ભગવાન અહીંયા આ ઉદાહરણ આપેલું છે કે તમે બધા જે છે ને સુખની પાછળ જ ગાંડા ગયેલા છો. એટલે વૈરાગ્યની ભગવાને વ્યાખ્યા જે છે ને અહીંયા, તે શાસ્ત્રની દ્રષ્ટિએ કરી, પણ કેવી રીતે કરી? અહીંયાનું લૌકિક ઉદાહરણ એકદમ ખતરનાક, સુખની વાત કરીને, કે તમે બધા આ સુખની વાત કરો ને તો જ આવશે, બરાબર? એટલે એવું છે. એટલે અહીંયા ભગવાને સુખની વાત કરીને વૈરાગ્ય સમજાવ્યો કે ભાઈ તમને જો સુખ જોઈતું હોય તો આ જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય, તમને એવું કરો. અને ભગવાનની મૂર્તિમાં બહુ સુખ છે એમ કરીને લાલચ આપી. આપણે બધા લાલચું માણસ છે, બરાબર? એટલે ભગવાને આવી રીતે લાલચ આપીને કામ કરાવ્યું આપણી જોડે કે ભાઈ તમે લાલચું છો બધા, એટલે તમને સુખની જ વાત કરવી પડશે. અને સુખ માટે જ જીવ બધું કરે છે, યાદ રાખજો. આપણે પણ અહીંયા એટલે જ બેસીએ છીએ કે આપણે સુખ આવે છે. તમે અહીંયા જે ઊંઘી જાય એને પણ સુખ જ આવે છે, એટલે અહીંયા આવે છે. કારણ કે એને આખા દિવસમાં બીજે કશો ઊંઘ નહીં આવતી હોય, એટલે તો અહીંયા આવીને બેસે. તમને ઊંઘ ક્યારે આવે ખબર જ તમને? શાંત થઈ જાવ ત્યારે જ ઊંઘ આવે. એટલે કથા વાર્તામાં ઊંઘ બહુ આવે, કારણ કે તમારું ચિત્ત જે ભમતું હોય, મન જે સંકલ્પ કરતું હોય બંધ થઈ જાય. એટલે તમે અહીંયા આવીને ઊંઘી જાઓ, સમજો, બરાબર? એટલે અહીંયા આવીને ઊંઘો તો ઊંઘો, ભલે ઊંઘો, પણ આવીને કંઈક કરો તો તમારું કામ થશે, બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી